વાંગે જો હજારો જીવો આવે ને બાબા, એટલી બધી આવે સવારમાં. જો આજ સોમવાર છે, તારીખ શી ખબર 7-8 હશે, તારીખ નથી જોતા. બાવાને શું લેવા દેવા. જય ભગવાન, જય ગુરુદેવ. જો લાખો હજારો જીવો ખાતા હશે તમારું. જે ભાઈ ચારે કોઈ એટલો બધો આવે. જયંતિભાઈ કાજીપુર આશ્રમમાંથી શરદી ચાલુ થઈ ગઈ છે, 2 દાડે ટાટ પડે છે. જે ભાઈને હરસ મસાની દવા લેવાની હોય તો જરૂર પધારજો. મારો નંબર છે 90 99 50 35 35. ગમે તેવો હરસ મસા હોય, મટી જાય. પધારજો. નંબર છે 90 99 50 35 35. કાજીપુરા આશ્રમમાં જરૂર પધારજો. ગમે તેવો હરસ હોય, મસા હોય, લોહી પડતું હોય, બળતરા થતો વગર ઓપરેશન થાય બાપુ. આમાં કોઈ દોયડા બાંધો ને, દોયડા બાંધે મોઢું બંધાઈ જાય. અંદર કચરો તેમની પડ્યો ભોલ આંતેડાનો, તજા ગરમી. પછી આંતેડાના અંદર જે મળ ભરેલો બચપનથી કીચડ, ગારો, ગેસ, એસિડિટી, કબજિયાત ને બાજી, એ અંદર ઈમણી ભરેલું છે. એ બાંધવો તો શું થાય? જ્યાં સુધી નાડી શુદ્ધ ન કરો, અંદર કચરી નાડીની શુદ્ધની ના થાય ને તમારો એસિડિટી, કબજિયાત ને બાજી ક્યારે સારી થાય? કે નાડીના અંદર મળ ભરેલો છે. નાડી એટલે આંતેડાના અંદર મળ ભરેલો, મળ પૂરો ન નીકળે. ઓજરી મશીન તો કદાચ પેટ સાફ કરો, પણ આંતેડાનો જે છે બચપનથી આપણે જો પાણીની ટોટી હોય ને એના અંદર લીલ જામી જાય, 4ની મોટર લગાવો તો ન નીકળે બાપા. એના ઘણી બચપનનો કચરો ભરેલો છે. એના નાડી શુદ્ધિ કરવી પડે. એના માટે સ્પેશિયલ આપણે દવા, દેશી દવા હોય તો જ પેટ સાફ, આંતેડા સાફ કરો. જેને નાડી શુદ્ધ કરે તો જ આ રોગ મટે બાપુ. ને નાડી શુદ્ધ કરે, મટી એ જાય. ગમે તેવો હરસ હોય, મસા હોય, લોહી પડતું હોય, દુખાતું ભગંદર હોય, વાઢિયા હોય, દેશી દવા. ને મોટો બાપજી એક શબ્દ તમને કહેવામાં આવે કે દેશી દવા છે. ને દેશી દવાથી ને અંદર જે છે ને તમારું શરીર એકદમ કમ્પ્લીટ રહે, કંઈ વાંધો ના આવે, કોઈ પ્રોબ્લેમ ના થાય ને એકદમ પાછા હતા એવા થઈ જાઓ બાપજી. કેમ કે અંદર એક ભાઈ કહે છે કે પેટ સફા તો રોગ દફા, એવું તો કહે છે, એવું અમે સાંભળીએ છીએ કોક દાડો. તો આ એના ગોણે જ્યાં સુધી પેટ તો સફા થઈ જાય, પણ અંદર આંતેડા જે શુદ્ધ કરવા છે, જે મળ કાઢવો છે આંતેડામાંથી, ને એના અંદરથી જે ભોલ આંતેડાના અંદર તદા ગરમી પડી એને કાઢવાની જરૂર છે. તો મારું તો માનવું એમ છે, દેશી દવા લેવાથી ને એકદમ તમારું કમ્પ્લીટ થઈ જાય. ને બિલકુલ કબીર કુટિયા આશ્રમમાં જરૂર પધારો. મારો નંબર છે 90 99 50 35 35. કબીર કુટિયા આશ્રમના જે ભાઈને હરસ મસાની દવા લેવી હોય તો ચોક્કસથી ચોક્કસ પધારજો. મારો નંબર છે 90 99 50 35 35. કાજીપુરા આશ્રમ વિરુંગામના બાજુમાં. જરૂર પધારજો. અને હું તો નાનો માણસ કહેવાય. હું તો આ દવા છે, દવા આપીએ છીએ સાહેબ. દવા છે ને એ તમારા, તમે અહીંયાથી જે 2 મણ ઝાર આપો, એક દવાના બદલામાં 2 મણ ઝાર લઈએ છીએ બાપુ. નકર 10 કિલો ગાંઠિયા લઈએ છીએ 1100 રૂપિયાના. ને એ નાખીએ છીએ. આ સ્પેશિયલ બનાવી છે ભાવનગરીના ચકલાના માટે. પછી આના અંદર તમે ખારો નહીં, આના અંદર પછી અજમો નહીં, આના અંદર કોઈ મેંદો નહીં, આના અંદર કોઈ ચીજ ના આવે બાપુ. સ્પેશિયલ જ બને આ રહી. ને એક નહીં હજારો, તમે જો ને કેટલા આવે, કોઈ હિસાબ જ ને અઢળક હોય, રોજના હજારો હોય કેણે. ને જરૂર પધારજો. મારો નંબર છે 90 99 50 35 35. જયંતિભાઈ કાજીપુરા આશ્રમ. જરૂર પધારજો. વિરુંગામના બાજુમાં પડે બાપજી. ને કોઈ ભાઈને દવા લેવી હોય તો વિરુંગામથી 8 કિલોમીટર પડે, અને વિરુંગામ હાસરપુર ચોકડીથી 2 કિલોમીટર પડે. જરૂર પધારજો. 12 પાણીના માટલા છે, જેવું તેવું બોર્ડ માર્યું છે સેવાના માટે. ને આ કડે આશ્રમ છે બા. જો આ સુરેન્દ્રનગર જાય, આ ગાડી સુરેન્દ્રનગર જાય, આ ગાડી સુરેન્દ્રનગર જાય. જો ઓલી મારુતિ આવે એ આ મારુતિ, આ વિરુંગામ ગઈ, એ આ વિરુંગામ જાય, તો ચોક્કસ આ અમારું આશ્રમ છે.
કબીર કુટિયા આશ્રમ જરૂર પધારજો. મારો નંબર છે 90 99 50 35 35 કાજીપુરા આશ્રમમાં જરૂર પધારજો. જય ભગવાન, જય ગુરુદેવ. જે ભાઈને દવા લેવાની હોય તો જરૂર પધારજો. મારો નંબર છે 90 99 50 35 35. જય ભગવાન, જય હો, જય હો. જો આ નંબર છે અહીં ક્યાંય મારો નંબર લખેલો છે, તમને દેખાડું. એ આ નંબર છે 90 99 50 35 35 કાજીપુરા આશ્રમ. જય ભગવાન, જય ગુરુદેવ. આ પૂરું એડ્રેસ છે, બોર્ડ લગાવેલા છે. જરૂર પધારજો. પાણીના માટલા બહાર છે. આ મોટો ગેટ લગાવેલો છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ. એ આંધળો સીન છે આશ્રમ. જય ભગવાન, જરૂર પધારજો. મારા પાછો તમને કહી દઉં, મારો નંબર છે 90 99 50 35 35 કાજીપુરા આશ્રમમાં જરૂર પધારજો. હરસ મસાની દવા લેવા માટે ગમે તેવું ભગંદર ગમે તેવું હોય મટી જાય બાપુ. ગમે તેવો વાઢ્યો હોય, આપણે રોડ લેટિંગ કરવા જઈએ ને વાઢિયા મટે નહીં બાપા, સમજ્યા ને. વાઢિયા બહુ દુઃખ છે ને. આપણા પાસે ભગવાન ગુરુ મહારાજની દયા છે. 11 દાડામાં તો એકદમ હતા એવા થઈ જાય એકદમ, સમજ્યા. 11 દાડા દવા છે ને તેલ છે 22 દાડાનું. 3 ફાંકી છે જે નાડી શુદ્ધ કરવાની. બિલકુલ કમ્પ્લેટ બાપજી પધારજો. ભલે જય ગુરુદેવ, જય ભગવાન. આમાં તો જેના ભાગ્યના અંદર હોય ને તો જરૂરથી જરૂર આવીને દવા લઈ જજો ને તમને મટી જાય નહીં. પૂરી ગેરંટી 1000% મટી જાય બાપુ. જય ગુરુદેવ, જય ભગવાન.